નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંગ પરીક્ષા ટૂંક સમયમાં નજીકમાં આવી રહી છે. પરીક્ષાની તૈયારી કરવા માટે અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા પરખ નામની જે પ્રશ્ન બેંક છે એ તૈયાર કરવામાં આવેલી છે. અને આ પરખ નામની પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રકરણો આપેલા છે, જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે, એ દ્વિતીય સામયિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, આ પરખ નામની પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નનું સોલ્યુશન તમે જરૂરથી એક વખત કરશો. હાલમાં આપણે અત્યારે આ પરખ પ્રશ્ન બેંક છે એના જે કંઈ પણ પ્રશ્નો છે એમનું આપણે વિડીયો ફોર્મેટમાં તો સોલ્યુશન જોઈ રહ્યા છીએ, પરંતુ આ સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે આ પીડીએફ સ્વરૂપમાં સોલ્યુશન પ્રાપ્ત કરી શકો છો. આ પરખ પ્રશ્ન બેંકના જે ચેપ્ટર નંબર 7 અને 8 છે એમનું સોલ્યુશન આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ. તો આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 9 અને 10ના જે કંઈ પણ પ્રશ્નો છે એમનું સોલ્યુશન જોવાના છીએ. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 ની અંદર સવાલ આપેલો છે, ક્વેશ્ચન નંબર 47 એટલે કે 47. ઘડિયાળના લોલકની ગતિ એ કયા પ્રકારની ગતિ છે? એટલે કે ઘડિયાળનું લોલક છે એ ગતિ કરે છે, તો એ ગતિ કયા પ્રકારની ગતિ તરીકે ઓળખવામાં આવે છે? તો ઘડિયાળના લોલકની ગતિ આપણને આપેલી છે સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ, દોલન ગતિ કે ચક્રીય ગતિ. પહેલા વિદ્યાર્થી મિત્રો, જે કંઈ પણ પ્રશ્નોના આન્સર તમને આવડે છે એ ઝડપથી નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, જેમના કારણે ખ્યાલ આવી શકે કે તમને કેટલા પ્રશ્નોના આન્સર આવડે છે. તો શરૂ કરીએ આપણે કે ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ઘડિયાળનું લોલક છે તો એ કઈ ગતિ કરે છે? તો એ પોતાની મૂળ સ્થાનથી પહેલા એક તરફ જાય, ફરી પાછું મૂળ સ્થાને આવે, ફરી પાછું બીજી તરફ દોલન કરે ને ફરી પાછું મૂળ સ્થાને આવે છે. તો એમની ગતિને તે ઓળખવામાં આવે છે દોલન ગતિ, એટલે કે ઓપ્શન નંબર સી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. આપેલા અંતરને કાપવા માટે લેવાયેલા ઓછામાં ઓછો સમય છે શું દર્શાવે છે? અંતર કાપવા માટે જે કંઈ પણ સમય લેવાય છે એ સમયને શું કહેવાય? ઓછી ઝડપ, વધુ ઝડપ, સરેરાશ ઝડપ કે અચળ ઝડપ? આપણને ખ્યાલ છે ઝડપનું સૂત્ર શું થાય? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો ઝડપ અને સમય બંને કેવી રાશિ છે? તો વિરુદ્ધ રાશિ છે. જેમ જેમ સમય ઘટતો જાય છે એમ ઝડપમાં શું થાય? તો કે વધારો થતો જાય છે. અહીંયા કીધેલો છે સમય કેવો લીધેલો છે? તો કે ઓછામાં ઓછો. સમય ઓછો લેવામાં આવે, સમય ઘટે તો ઝડપ શું થાય? તો વધે. તો સાચો આન્સર શું આવશે આપણો? ઓપ્શન નંબર બી, એટલે કે વધારે ઝડપ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 49. પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને શું કહેવામાં આવે છે? એટલે પદાર્થ છે એકમ સમયગાળાની અંદર જે કંઈ પણ અંતર કાપે છે અંતરને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો શું કાપે છે? અંતર અને સમય. અંતર અને સમય બંનેને શેના તરીકે ઓળખવામાં આવે? સમય, અંતર, ઝડપ કે પ્રવેગ? તો આપણને ખ્યાલ છે ઝડપનું સૂત્ર શું થાય? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતરને શેના સમય આપેલો છે આપણને, અને સાથે શું આપેલું છે? તો કે અંતર આપેલું છે. તો કઈ ભૌતિક રાશિ મળે આપણને? ઓપ્શન નંબર સી, એટલે કે ઝડપ પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી જો પદાર્થની ઝડપ બદલાતી રહેતી હોય તો તેવી ગતિને શું કહેવાય? સતત ને સતત શું બદલાય છે? તો કે ઝડપ બદલાય છે. તો કઈ ગતિ આવે? નિયમિત ગતિ, અચળ ગતિ, અનિયમિત ગતિ કે સુરેખ ગતિ? ઝડપ બદલાય છે તો કઈ ગતિ કહેવાય? તો ઓળખવામાં આવે છે સતત ને સતત ઝડપ બદલાય છે તો સતત જો ઝડપ બદલાતી રહેતી હોય તો એવી ગતિને ઓળખવામાં આવે છે અનિયમિત ગતિ. એટલે આપણો આન્સર આવે છે ઓપ્શન નંબર સી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 51.
ઝડપ શોધવાનું સાચું સૂત્ર કયું છે, એટલે કે ઝડપ શોધવા માટેનું સૂત્ર પૂછેલું, સાચું સૂત્ર કયું છે ઝડપનું? તો આપણને અહીંયા કીધેલા છે જુદા જુદા સૂત્રો, પણ આપણને તો ખ્યાલ છે ઝડપનું સૂત્ર શું થાય, તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હમણાં આગળ જ જોયેલું હતું ઝડપ એટલે અંતરના છેદમાં સમય. તો એવું સૂત્ર ક્યાં આપેલું? અંતરના છેદમાં સમય એટલે વચ્ચે શું આવે? ભાગાકાર. તો સાચો આન્સર થશે આપણો ઓપ્શન નંબર બી, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 52. સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ કયા પ્રકારની ગતિ છે? કે સૂર્યની આસપાસ જે પૃથ્વી ગતિ કરે છે એ ગતિને કયા પ્રકારની ગતિ તરીકે ઓળખવામાં આવે? સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ, આવર્તનીય ગતિ કે બી અને સી બંને? એટલે કે સૂર્યનું પૃથ્વીની આસપાસ જે ગતિ કરે છે, ગતિ કયા સ્વરૂપમાં કરે છે? તો કે વર્તુળાકાર સ્વરૂપમાં. એટલે કઈ ગતિ આવે છે? તો કે વર્તુળાકાર ગતિ. એટલે આપણો આન્સર કયો થશે? ઓપ્શન નંબર બી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. ઝડપનો મૂળભૂત એકમ કયો છે? ઝડપનો એકમ પૂછેલો છે અને કયો એકમ પૂછેલો છે? તો કે મૂળભૂત એકમ. તો મૂળભૂત એકમ ઝડપનો કયો છે? તો અહીંયા આપેલા છે કિલોમીટર પ્રતિ અવર, મીટર પ્રતિ મિનિટ, મીટર પ્રતિ સેકન્ડ કે કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો ઝડપનો મૂળભૂત એકમ કયો આવે છે? ઓપ્શન નંબર સી, મીટર પ્રતિ સેકન્ડ. એ કયો એકમ છે? તો કે મૂળભૂત એકમ છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 54. એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય વચ્ચેના સમયગાળાને શું કહે છે? એટલે કે એક દિવસ સૂર્યોદય થાય છે, ફરી પાછો સૂરજ આથમી જાય છે, ફરી બીજા દિવસે સૂર્યોદય થાય, તો એ બંને વચ્ચેનો સમયગાળો એટલે કયો સમયગાળો? એક માસ, એક વર્ષ, એક પખવાડિયું કે એક દિવસ? તો એક સૂર્યોદયથી બીજો સૂર્યોદય એટલે કયો સમયગાળો આવે છે? તો કે એક દિવસ. સાચો આન્સર આવે છે આપણો ઓપ્શન નંબર ડી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. પૃથ્વીને સૂર્યની ફરતે એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. એટલે પૃથ્વી છે એ શું કરે છે? કે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. તો આ પરિક્રમણ છે એ પૂર્ણ કરવા માટે સમયગાળો લાગે ને શું કહેવાય? એક દિવસ કહેવાય, એક વર્ષ કહેવાય, એક માસ કહેવાય કે એક દાયકા તરીકે ઓળખવામાં છે. પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે તો કેટલો સમય લાગે છે? એક વર્ષ જેટલો, એટલે કે 365 દિવસ જેટલો સમયગાળો. આગળ જોઈએ નેક્સ્ટ. લોલક એક દોલન પૂર્ણ કરવા માટે જે સમય લે છે તેને શેના તરીકે ઓળખવામાં છે? લોલકનું એક દોલન પૂર્ણ થાય, મૂળ સ્થાનથી એક બાજુનું મહત્તમ સ્થાનાંતર, ફરી પાછું મૂળ સ્થાનાંતર, ફરી પાછું બીજી બાજુ મહત્તમ ને ફરી પાછું મૂળ. તો એ જે એક દોલન પૂર્ણ કરે છે એમના માટે જે સમયગાળો લાગે ને શું કહેવાય? આવૃત્તિ, આવર્તકાળ, ઝડપ કે સમયગાળો? તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? આવર્તકાળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 57. આધુનિક સમયની અંદર એટલે કે હાલના સમયમાં કઈ ઘડિયાળ છે વધુ ચોકસાઈપૂર્વક સમય માપે છે? હાલના સમયમાં યોગ્ય રીતે સમયનું માપન કરવા માટે કયા પ્રકારની ઘડિયાળ વપરાય છે? આપણને જુદી જુદી પૂછેલી છે આધુનિક સમયમાં. રેત ઘડી, જળ ઘડી, ક્વાર્ટઝ ક્લોક કે સૂર્ય ઘડી? આધુનિક સમયની અંદર જે આપણે વાપરીએ છીએ એને કહેવામાં આવે છે ક્વાર્ટઝ ક્લોક, એટલે કે ઓપ્શન નંબર સી. ત્યાર પછી આપેલું છે નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 58. એક માઇક્રોસેકન્ડ એટલે એક સેકન્ડનો કેટલામો ભાગ? આ સવાલ મોસ્ટ આઈએમપી છે. શું પૂછેલું છે? એક માઇક્રોસેકન્ડ. માઇક્રોસેકન્ડ છે એ સેકન્ડનો કેટલામો ભાગ છે? 10મો ભાગ છે, 100મો ભાગ છે, 1000મો ભાગ છે કે 10,000મો? માઇક્રોસેકન્ડ પૂછે તો કયો ભાગ આવે છે? તો કે 10 લાખમો ભાગ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે. સાદા લોલકની શોધમાં કયા વૈજ્ઞાનિકનો મહત્વનો ફાળો? લોલકની શોધ કરેલી છે. સૌપ્રથમ સાદું લોલક બનાવવામાં આવેલું કયા વૈજ્ઞાનિકે શોધ કરેલી છે? તો કે ન્યૂટન, આઇન્સ્ટાઈન, ગેલેલિયો કે સીવી રામન? તો સાદા લોલકની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે? તો સાદા લોલકની શોધ કરનાર વૈજ્ઞાનિક હતો ઓપ્શન નંબર સી, એટલે કે ગેલેલિયો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 60.
લોલકનો આવર્તકાળ છે શાના ઉપર આધાર રાખે છે? લોલકનું જે દોલન થાય છે આવર્તકાળ છે એ આવર્તકાળનો આધાર શેની ઉપર રહેલો છે? આપણને ઓપ્શન આપેલો છે. ઓપ્શન એ ની અંદર ગોળાના વજન, બી માં આપેલું છે લંબાઈ, ત્યાર પછી આપેલું છે બળ અને ત્યાર પછી આપેલું છે ગોળાના દ્રવ્ય. તો આવર્તકાળ છે આવર્તકાળનો આધાર કોની ઉપર છે? તો સાચો આન્સર આવશે ઓપ્શન નંબર 2 એટલે કે દોરીની લંબાઈ પર. ત્યાર પછી છે વાહનની ઝડપ સીધી જ કિલોમીટર પ્રતિ અવરમાં માપતા સાધનને શું કહેવાય? માપવાનું છે શું? તો કે ઝડપ. ઝડપને શું કે શેના તરીકે ઓળખવામાં આવે છે? તો ઝડપ એટલે કે સ્પીડ. જો સ્પીડ માપવી છે તો સ્પીડ માપવા માટે જે સાધન વપરાય એનું નામ શું આવે? તો કે સ્પીડોમીટર. ખાસ યાદ રાખવાનું ઝડપ જેને ઇંગ્લિશમાં કહેવાય સ્પીડ. સ્પીડ એટલે શું? ઝડપ. તો સ્પીડ માપવાની છે તો એમના માટે કયું સાધન વપરાય? તો કે સ્પીડોમીટર નામનું સાધન. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 62. વાહને કાપેલું અંતર માપતા સાધનને શું કહે છે? સ્પીડોમીટર, લેક્ટોમીટર, ઓડોમીટર કે એનિમોમીટર? શું માપવાનું છે? તો કે અંતર. આગળ માપેલું હતું ઝડપ, તો ઝડપ માપે તો સ્પીડોમીટર. હવે અહીંયા માપવાનું છે અંતર. અંતર માપવું હોય તો કયું સાધન આવશે? તો ઓપ્શન નંબર સી એટલે કે ઓડોમીટર. ત્યાર પછી છે જો કોઈ એક કાર 100 કિલોમીટરનું અંતર 2 કલાકમાં કાપે છે, આપણને શું આપેલું છે? 100 કિલોમીટરનું અંતર. એટલે પહેલા આપી દીધું છે અંતર છે 100 કિલોમીટર અને 2 કલાક એટલે સમય આપેલું છે. શોધવાનું છે શું? તો કે એની ઝડપ કેટલી થાય? તો ઝડપનું સૂત્ર શું થાય? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અહીંયા અંતર શું કેટલું આપેલું છે? તો કે 100 કિલોમીટર. તો કે 100 ના છેદમાં સમય કેટલો છે? તો કે 2 કલાક. છેદ ઉડાડીએ તો સાચો આન્સર કયો આવે છે? તો કે 50 કિલોમીટર પ્રતિ અવર. એટલે આપણો આન્સર થશે ઓપ્શન નંબર બી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 64. અંતર વિરુદ્ધ સમયનો આલેખ. વચ્ચે ડેશ કરેલો છે એમને વાંચવાનું શું? તો કે વિરુદ્ધ. અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એ કેવા પ્રકારનો આલેખ છે? ઓપ્શન એ માં આપેલું છે સ્તંભ આલેખ, ઓપ્શન બી માં આપેલું છે વર્તુળાકાર આલેખ, ત્યાર પછી આપેલું છે રેખા આલેખ અને ત્યાર પછી આપેલું ચિત્ર આલેખ. આલેખ પૂછેલો અંતર વિરુદ્ધ સમય, તો એ આલેખ આપણને કયા સ્વરૂપનો મળે છે? તો કે રેખા આલેખ પ્રકારનો મળે છે. ત્યાર પછી અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો હોય છે? કોનો પૂછેલો છે? ઝડપ કેવી છે? તો કે અચળ. આલેખ પૂછ્યો છે અંતર વિરુદ્ધ સમય, એનો આલેખ કયા સ્વરૂપમાં મળે? વાંકી ચૂકી રેખા, સીધી રેખા, વર્તુળાકાર રેખા કે ઊભી રેખા? તો એનો આલેખ મળે છે કેવા પ્રકારનો? ઝડપ અચળ હોય તો કયો આલેખ મળશે? તો કે સીધી રેખા સ્વરૂપમાં મળે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 66. આલેખમાં સમક્ષિતિજ રેખાને કયો અક્ષ કહે છે? એટલે કે આલેખની અંદર જે એક અક્ષ કઈ હોય છે? તો કે એક હોય છે ઊભી અને બીજી હોય છે આડી. તો આમાં સમક્ષિતિજ અક્ષ પૂછેલી. સમક્ષિતિજ એટલે કઈ અક્ષ થાય? તો કે આડી. આડી અક્ષને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે એક્સ અક્ષ તરીકે. એટલે આપણો આન્સર કયો આવે છે? ઓપ્શન નંબર એ એક્સ અક્ષ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 67. પરંતુ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર જે ગુજરાત સરકાર દ્વારા દ્વિતીય સત્રાંગ પરીક્ષાની અંદર યોગ્ય તૈયારી કરવા માટે અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે પરખ નામની જે પ્રશ્ન બેંક લોન્ચ કરેલી છે, એમની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે, જે કંઈ પણ પ્રકરણો છે, દરેકે દરેક પ્રશ્નો અને પ્રકરણો દ્વિતીય સત્રાંગ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. માટે જરૂરથી વહાલા વિદ્યાર્થી મિત્રો આ જે કંઈ પણ પ્રશ્નો છે એમનું સોલ્યુશન એક વખત કરજો. હાલમાં આપણે આ પ્રશ્નોનું સોલ્યુશન આપણે વિડીયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છીએ, પરંતુ જો તમારે આ પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમે આ દરેકે દરેક પ્રશ્નોના, દરેકે દરેક પ્રકરણોના સોલ્યુશનની પીડીએફ તમે પ્રાપ્ત કરી શકો છો અને પીડીએફ મેળવવાની કિંમત છે માત્ર ને માત્ર 50 રૂપિયા. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 67. આલેખમાં ઊભી રેખાને શેના તરીકે ઓળખવામાં આવે છે? હમણાં જ આપણે જોયું આલેખની અંદર બે રેખા, એક તો ઊભી અને બીજી કેવી? આડી. આડી રેખાને કીધું એક્સ અક્ષ, તો ઊભી રેખાને શેના તરીકે ઓળખવામાં આવે? તો આવે છે વાય અક્ષ. ત્યાર પછી જોઈએ એક્સ અને વાય અક્ષના છેદન બિંદુને શું કહે છે? એટલે કે બંને રેખાઓ જ્યાં ભેગી થાય છે એ જે છેદન બિંદુ છે એ છેદન બિંદુને શેના તરીકે ઓળખવામાં આવે છે? એટલે આ બિંદુ છે એમને શેના તરીકે ઓળખાય? જુદા જુદા નામ આપેલા છે. એક આપેલું છે કેન્દ્ર બિંદુ, ત્યાર પછી આપેલું છે મધ્ય બિંદુ, ત્યાર પછી છે ઉગમ બિંદુ અને ત્યાર પછી આપેલું છે અંતિમ બિંદુ. તો બંનેનું જે ભેગું થાય છે છેદન બિંદુ એને શું કહેવાય? તો કે ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે.
આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 69. સામાન્ય રીતે અંતરવિરુદ્ધ સમયના આલેખમાં એક્સ અક્ષ પર કઈ રાશિ દર્શાવવામાં આવે છે? આલેખ પૂછેલો છે આપણને અંતરવિરુદ્ધ સમયનો આલેખ, અને એમની અંદર શું દર્શાવવાનું છે? તો કે એક્સ અક્ષની ઉપર કઈ રાશિ દર્શાવાય? સમય, અંતર, ઝડપ કે વજન? તો અહીંયા ઝડપ અને વજન બે તો આવશે જ નહીં, કારણ કે આલેખ આપેલો છે કયો? તો કે અંતરવિરુદ્ધ સમયનો આલેખ. તો અંતરવિરુદ્ધ સમયમાં અંતર અને સમય બે જ વસ્તુ આપેલી છે, એક્સ અક્ષ ઉપર દર્શાવવાની છે. તો એક્સ અક્ષ ઉપર કઈ રાશિ દર્શાવાશે? તો કે દર્શાવવામાં આવે છે સમય નામની રાશિ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન એવો જ છે, પણ થોડોક ફેરફાર કરેલો છે. સામાન્ય રીતે અંતરવિરુદ્ધ સમયના આલેખમાં વાય અક્ષની ઉપર કયા પ્રકારની રાશિ દર્શાવવામાં આવે છે? તો વાય અક્ષની ઉપર દર્શાવવાની છે, તો કઈ રાશિ આવશે? તો વાય અક્ષની ઉપર આવે છે અંતર નામની રાશિ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 71. એકમોની સંજ્ઞા હંમેશા કયા વચનમાં લખાય છે? કોઈ પણ રાશિ હોય, ભૌતિક રાશિ, એમનો લખવામાં આવે છે એકમ. અને એકમની સંજ્ઞા લખવા માટે આપણે હંમેશા ગમે એટલી સંખ્યામાં હોય પણ સંજ્ઞા લખવી હોય તો હંમેશા કયા વચનમાં લખીએ છીએ? તો કે એક વચનની અંદર લખવામાં આવે છે. એટલે આપણો સાચો આન્સર કયો થશે? તો કે ઓપ્શન નંબર એ, એક વચનની અંદર લખાય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ જંતર મંતર. જંતર મંતર જે દિલ્હીની અંદર આવેલું છે, એમાં એક ઘડિયાળ આવેલી છે. તો એ ઘડિયાળ કયા પ્રકારની ઘડિયાળ આવેલી છે? શેની અંદર? તો કે જંતર મંતરની અંદર. જળ ઘડી, રેત ઘડી, સૂર્ય ઘડી કે ક્વાર્ટઝ ક્લોક? તો જંતર મંતરની અંદર જે કંઈ પણ ઘડી આવેલી છે, કઈ ઘડિયાળ છે? તો કે સૂર્ય ઘડી. સૂર્યનું એની ઉપર જે પ્રમાણે પ્રતિબિંબ પડે છે ને, સૂર્યના પ્રતિબિંબને આધારે ઘડીની અંદર એટલે કે ઘડિયાળની અંદર જુદો જુદો સમય દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આગળ છે, જો કોઈ વાહન સમાન સમયગાળામાં અસમાન અંતર કાપતું હોય, સમયગાળો કેવો? તો કે સમાન, અને અંતર કાપે છે કેવું? તો કે અસમાન. એટલે જુદું જુદું અંતર કાપે, ક્યારેક 5 કિલોમીટર, ક્યારેક 7 કિલોમીટર, ક્યારેક 10 કિલોમીટર, આવી રીતે અલગ અલગ અંતર કાપતું હોય તો એમની ગતિને શેના તરીકે ઓળખવામાં આવે છે? આન્સર આપેલો છે નિયમિત ગતિ, અનિયમિત ગતિ, ધીમી ગતિ કે ઝડપી ગતિ. અલગ અલગ અંતર કાપે તો એમની ગતિ કેવી હોય? તો કે આન્સર આવે છે ઓપ્શન નંબર બી, એટલે કે અનિયમિત ગતિ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. જો કોઈ ટ્રેન 300 કિલોમીટર જેટલું અંતર, એટલે અંતર આપી દીધું છે આપણને અહીંયા કેટલું? તો કે 300 કિલોમીટર જેટલું, અને કેટલા સમયમાં કાપે છે? તો કે 5 કલાકમાં કાપે છે. તો શું શોધવાનું છે? તો કે એની ઝડપ શોધવાની છે. તો સૂત્ર શું આવશે? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતર આપેલું છે આપણને કેટલું? તો કે 300 કિલોમીટર. સમય કેટલો આપેલો છે? તો કે 5 કલાક જેટલું. બંનેનો છેદ ઉડાડીએ એટલે સાચો આન્સર કયો આવશે? તો કે 60 કિલોમીટર પ્રતિ અવર. એટલે આપણે આન્સર આવે છે ઓપ્શન નંબર સી. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જો એક પદાર્થનો આલેખ સુરેખ એટલે કે સીધી રેખા હોય, આલેખ આપણને મળે છે કેવો? તો કે સુરેખા, અને તે 4 સેકન્ડમાં 20 મીટર અંતર કાપતો હોય તો એની શોધવાની છે શું? તો કે ઝડપ. સુરેખા આલેખ છે એટલે કે સમય જેમ જેમ વધતો જાય છે એમ એનું કાપેલું અંતરમાં પણ શું થાય છે? તો કે એક સમાન વધારો થાય છે. ફરી પાછું સૂત્ર હતું ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો અહીંયા આપણને ઝડપ કેટલી મળશે? અંતર આપણને કેટલું આપેલું? તો કે 20 મીટર. સમય કેટલો છે? તો કે 4 સેકન્ડ. છેદ ઉડાડીએ તો આન્સર કયો આવે છે? તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલો આન્સર આવી શકે છે. શું આવે છે? એની ઝડપ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. ચેપ્ટર નંબર 9 પૂર્ણ થયું અને શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 10 ની. પણ ચેપ્ટર 10 ની શરૂઆત કરતા પહેલા ફરીથી એક વખત ખાસ વહાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંક પરીક્ષા ટૂંક સમયમાં જ આવી રહી છે, અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પરખ નામની પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવેલી છે. આ પરખ પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે, દરેકે દરેક પ્રશ્નો દ્વિતીય સત્રાંક પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. માટે વહાલા વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં આપણે આ પરખ પ્રશ્ન બેંકના જે કંઈ પણ પ્રશ્નો છે એમનું સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં તો જોઈ રહ્યા છીએ, પરંતુ જો તમારે એ પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમને આ પરખ પ્રશ્ન બેંક છે એમની પીડીએફ સ્વરૂપમાં સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. શરૂ કરીએ આપણે પ્રકરણ 10 ની અંદર ક્વેશ્ચન નંબર 76 એટલે 76 નંબરનો સવાલ. જોઈએ એમાં કે નીચે આપેલા પૈકી કયા પરિપથમાં છે બલ્બ છે એ સૌથી વધારે પ્રકાશિત થશે. કયો પરિપથ છે? જુદા જુદા પરિપથો આપેલા છે કે જેમાં એક બલ્બ અને એક વિદ્યુત કોષ ધરાવતો પરિપથ હોય. એક બલ્બ હોય અને એક વિદ્યુત કોષ ધરાવતો હોય. બીજું છે પણ બલ્બ પ્રકાશિત થાય છે પણ કેવો? તો કે વધારે પ્રકાશિત. એક વિદ્યુત કોષ હોય તો પણ પ્રકાશિત થાય, પણ એ એવું કીધું એક બલ્બ હોય ને બે વિદ્યુત કોષ હોય. ત્યાર પછી બે બલ્બ હોય ને એક વિદ્યુત કોષ હોય, બે બલ્બ અને બે વિદ્યુત કોષ હોય. તો જેટલા વિદ્યુત કોષ વધારે ને બલ્બની સંખ્યા ઓછી એટલો બલ્બ કેવો થાય? તો કે વધારે પ્રકાશિત થાય. તો સાચો આન્સર આપણો કયો આવી શકે? તો કે ઓપ્શન નંબર બી. એક બલ્બ અને કેટલા વિદ્યુત કોષ? બે ધરાવતો સરળ પરિપથ જેમાંથી શું થાય છે? તો કે બલ્બ છે એ સૌથી વધારે પ્રકાશિત થતો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 77. વાહક તારમાં ઉત્પન્ન થતી ઉષ્માની માત્રા, એટલે કે વાહક તારની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એમની અંદર શું થાય છે? તો કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ઉષ્મા ઉત્પન્ન થાય છે એ કયા કયા પરિબળો પર આધાર રાખે છે? એટલે ઉષ્મા ઉત્પન્ન થવાનો આધાર શેની પર છે? વાહક તારનો પદાર્થ, એટલે કે જે પદાર્થમાંથી બનાવવામાં આવેલો છે એમના ઉપર. ત્યાર પછી આવે છે વાહક તારની લંબાઈ ઉપર, અને ત્યાર પછી છે વાહક તારની જાડી, કેટલો લાંબો છે ને કેટલા પ્રમાણમાં જાડો છે. તો ઉષ્મા શેના પર આધાર રાખે છે? પદાર્થની જાત ઉપર આધાર રાખતી નથી, પરંતુ લંબાઈ અને જાડાઈ ઉપર આધાર રાખે છે. તો આ બંનેમાંથી સાચા વિધાનો કયા થશે? તો કે ઓપ્શન 2 અને 3 એવો આપણને આન્સર આપેલો છે, તો કે ઓપ્શન નંબર બી ની અંદર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 78, જેમાં આપણને એવું કીધેલું છે કે એક પરિપથમાં એક વિદ્યુત કોષના બદલે બે વિદ્યુત કોષ જોડવામાં આવે તો શું થાય? પરિપથ કેવો લેવાનો છે? તો કે એક લેવાનો છે. એમની અંદર વિદ્યુત કોષ કેટલા જોડેલા છે? તો કે બે વિદ્યુત કોષ, એટલે બે સેલ જોડવાના છે. તો શું થાય? વિદ્યુત પ્રવાહ છે એમનું પ્રમાણ વધે છે, એટલે વિદ્યુત પ્રવાહનું વહન વધારે થાય. વિદ્યુત પ્રવાહનું પ્રમાણ ઘટે છે એટલે ઓછા પ્રમાણમાં વહન થશે. વિદ્યુત પ્રવાહ જેટલો હતો એટલો જ જળવાઈ રહે છે, કે વિદ્યુત પ્રવાહ છે એ શૂન્ય થઈ જાય. તો જો બે સેલ જોડવામાં આવે એટલે એમની અંદરથી શું થાય? તો કે વિદ્યુત પ્રવાહ છે એમનું પ્રમાણ શું થાય? તો કે વધતું જતું હોય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 79. નીચે દર્શાવેલા પરિપથમાં બલ્બ છે એ પ્રકાશિત થતો નથી. બલ્બ કેવો થતો નથી? તો કે પ્રકાશિત. ગમે એટલો પ્રવાહ પસાર કરવામાં આવે છતાં પણ પ્રકાશિત થતો નથી. આમ થવા પાછળ નીચેના ભાગોમાંથી કયા ક્રમનો ભાગ જવાબદાર છે? અહીં આકૃતિ આપણને દર્શાવેલી છે. પહેલા ભાગની અંદર શું આપેલું છે? તો કે સ્વિચ આપેલી છે. ત્યાર પછી બીજા ભાગની અંદર શું આપેલું છે? તો બીજા ભાગમાં આપેલો છે આપણને બલ્બ આપેલો છે. ચોથા ભાગની અંદર આપણને આપેલો છે વાહક તાર, અને ત્રીજા ભાગની અંદર આપણને આપેલો છે સેલ, એટલે કે બે વિદ્યુત કોષ. બે કે તેથી વધારે વિદ્યુત કોષનું જોડાણ થાય એટલે એને શું કહેવાય? તો કે બેટરી. એટલે ત્રીજા ભાગની અંદર બેટરી આપેલી છે. આ જે પરિપથનું જોડાણ દર્શાવેલું છે એ જોડાણમાંથી કયો ભાગ છે એ અલગ પ્રકારનો દર્શાવેલો છે. કયા ભાગના જોડાણમાં ભૂલ થયેલી છે, પરિણામે છે બલ્બ પ્રકાશિત થતો નથી, એ શોધવાનું છે. તો કે સ્વિચ. તો કે સ્વિચ ચાલુ જ છે. ત્યાર પછી વાહકતાનું જોડાણ તો યોગ્ય રીતે થયેલું છે. બલ્બ પરિપથમાં ગમે તે જગ્યા પર જોડી શકીએ છીએ. અને ત્યાર પછી આપણે જોઈએ કે વિદ્યુત કોષ. તો વિદ્યુત કોષની અંદર અહીંયા છે ધન ધ્રુવ અને અહીંયા પણ કેવો છે? ધન. બંને ધન ધ્રુવને સાથે જોડીએ તો ક્યારેય પણ બેટરી બની શકતી નથી. એટલે એક કોષનો ધન અને બીજા વિદ્યુત કોષનો કયો ધ્રુવ જોડવામાં આવે? તો કે ઋણ. તો અહીંયા કયા ભાગનું જોડાણ ખોટું છે? તો કે ભાગ 3 નું. તો આપણો આન્સર આવે છે ઓપ્શન નંબર સી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ
પરંતુ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર ટૂંક સમયમાં જ દ્વિતીય સત્રાંક પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને યોગ્ય તૈયારી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પરખ નામની પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવેલી છે. અને આ પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે, જે કંઈ પણ પ્રકરણો આપેલા છે, દરેકે દરેક પ્રશ્નો અને દરેકે દરેક પ્રકરણો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, જરૂરથી આ દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન એક વખત કરજો. હાલમાં આપણે આ પ્રશ્નનું સોલ્યુશન વિડીયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છીએ, પરંતુ જો આ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમે આ સમગ્ર સોલ્યુશન છે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકો છો. તો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 80, કે જેમાં આપણને એવું કીધેલું છે કે અહીં એક બલ્બ છે એ વધુ પ્રકાશિત થાય તે માટે એક પરિપથ જોડેલો છે, એમની અંદર બલ્બ ઓલરેડી પ્રકાશિત થાય જ છે, પણ એને કેવો પ્રકાશિત કરવાનો છે તો કે વધારે. માટે અહીંયા આપેલું છે એક સ્થાન, એટલે કે એક કોઈક સ્થાન ખાલી છે, એ સ્થાનની અંદર આપણે શું મૂકવું જોઈએ, એટલે કે જે ખાલી સ્થાન છે ત્યાં આપણે કોનો ઉપયોગ કરીએ તો બલ્બ છે એ હજુ વધારે પ્રકાશિત થઈ શકે. તો ઓપ્શન એમાં આપેલું છે કે બલ્બ, એક બલ્બ છે ને બીજો બલ્બ મૂકીએ તો પ્રકાશિત થાય તો કે નહીં. વિદ્યુત કોષ એક આપેલો છે, હજુ બીજો મૂકીએ તો થઈ શકે. ત્યાર પછી કે સ્વિચ, તો સ્વિચની તો એકની જ જરૂર પડે, વધારે જરૂર નથી. ત્યાર પછી વાહકતા લાંબો કરીએ તો પણ એનાથી પ્રકાશિત થવા સાથે કોઈ ફેર પડતો નથી, પરંતુ શું જોડવામાં આવે તો હજુ એક વધારે વિદ્યુત કોષ જોડીએ, એટલે બલ્બને વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રાપ્ત થાય તો બલ્બ શું થાય, તેનો ફિલામેન્ટ ઝડપથી ગરમ થાય ને વધારે પ્રકાશિત થાય. એટલે સાચો આન્સર કયો આવશે તો કે ઓપ્શન નંબર બી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 81, નીચેના વિધાનોમાંથી કયા વિધાનો યોગ્ય છે? યોગ્ય વિધાનો એટલે કયા વિધાનો તો કે સાચા વિધાનો. 3 વિધાનો આપેલા છે. પહેલું કીધેલું છે કે વિદ્યુત ચુંબકને સામાન્ય ચુંબક કરતાં વધારે શક્તિશાળી બનાવી શકાય. સામાન્ય ચુંબક છે એ જેટલું શક્તિશાળી હોય એના કરતાં જો એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને વિદ્યુત ચુંબક બનાવે તો એ વધારે શક્તિશાળી બને. તો કે વિધાન કેવું છે? સાચું. ત્યાર પછી ચુંબક લોખંડને આકર્ષે છે, તો આ તો ખ્યાલ જ છે, ચુંબક છે કોઈ પણ ધાતુની વસ્તુને આકર્ષિત કરે તો એ પણ સાચું. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ બંધ થવાથી વિદ્યુત ચુંબકત્વ ગુમાવે છે, એટલે કે જેવો આપણે વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ કરીએ અને જેને આપણે વિદ્યુત ચુંબક બનાવેલું છે શું કરે તો પોતાની ચુંબકીય શક્તિ નાશ પામે. તો એ વિધાન પણ સાચું. એટલે આપણા ત્રણેય વિધાનો સાચા છે. સાચો એ ઓપ્શન કયો છે તો કે ઓપ્શન નંબર ડી. 1, 2 અને 3 ત્રણે વિધાનો કેવા છે તો કે સાચા છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 82, 4 વિદ્યુત કોષને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવેલા છે, એટલે જુદા જુદા 4 વિદ્યુત કોષ છે. આ 4 વિદ્યુત કોષની મદદથી આપણે બનાવવાની છે બેટરી. શું બનાવવાનું છે તો કે બેટરી. બેટરી બનાવવા માટે એમનું જોડાણ કેવી રીતે કરવામાં આવે તો ખ્યાલ છે, એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે અને બીજાનો ઋણ ધ્રુવ ફરી પાછા બીજાના ધન સાથે જોડવામાં આવે. તો અહીંયા જે ઉપરનો ભાગ છે એ કેવો છે તો કે ધન, જ્યારે નીચેનો ભાગ છે એ કેવો છે તો કે ઋણ વિદ્યુત ધ્રુવ છે. તો આપણે જોઈએ, પહેલા વિદ્યુત કોષ છે એનો ધન ધ્રુવ કોની સાથે જોડશું તો બીના ઋણ ધ્રુવ સાથે. તો એને કોની સાથે જોડવામાં આવે છે તો કે એને જોડવામાં આવે છે બીની સાથે. ત્યાર પછી બીજાનો ધન ધ્રુવ બીજાના ઋણ સાથે, તો ક્યુને જોડવામાં આવે છે કોની સાથે તો કે આર ની સાથે જોડી શકાય છે. ત્યાર પછી ફરી પાછો સી છે એ કેવો છે ધન, તો એને જોડવામાં આવશે કોની સાથે તો કે એસ ની સાથે જોડી શકાય છે. તો આવો આન્સર ક્યાં છે? એને જોડવાનો બી સાથે. તો આપણી પાસે ઓપ્શન સી અને ડી બચ્યા. ત્યાર પછી છે ક્યુ ને જોડવાનો આર સાથે, તો ઓપ્શન સી અને ડી હજુ પણ છે. છેલ્લું સી ને જોડવાનો એસ સાથે, તો સી ને આપણે એસ સાથે જોડેલો ઓપ્શન ક્યાં છે તો કે ઓપ્શન નંબર સી. તો આપણો સાચો આન્સર આવે છે ઓપ્શન સી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 83, ફરી પાછો 82 આપેલો છે. શું આપેલું છે તો કે વિદ્યુત ફ્યુઝ અંગે નીચેનામાંથી કયું વિધાન છે એ ખોટું વિધાન છે? વિધાન પસંદ કરવાનું છે ખોટું, પણ કોના માટે તો કે ફ્યુઝની માટે. તો કે દરેકે દરેક ઇમારતમાં ફ્યુઝનો ઉપયોગ થાય, તો આ વિધાન સાચું. ફ્યુઝ વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ થતા બચાવે, એટલે કે વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ફ્યુઝનો તાર તૂટી જાય એટલે ઓવરલોડિંગથી બચાવે, તો કે સાચું.
ફ્યુઝ વધુ વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ થતા બચાવતું નથી છે એટલે વિધાન કેવું? તો કે ખોટું. આપણે શોધવાનું છે ખોટું વિધાન, એટલે આપણો આન્સર કયો આવશે? તો કે ઓપ્શન નંબર સી. ડીમાં જોઈએ, વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ફ્યુઝ કેવો થાય? તો કે પીગળી જાય છે. તો એ વિધાન પણ કેવું છે? તો કે વિધાન પણ સાચું છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 83. ધારો કે બલ્બ એ, બી અને સી, 3 બલ્બ આપેલા છે, એક એ, એક બી અને એક સી. આ 3 બલ્બ એક જ વિદ્યુત પરિપથમાં જોડેલા છે શ્રેણીની અંદર. શ્રેણી જોડાણમાં જો તમે જોડવામાં આવે છે તો શ્રેણી જોડાણની અંદર જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ છીએ, સ્વિચ કેવી કરવાની? ઓન કરવામાં આવે તો શું થાય? તો કે પહેલા સી બલ્બ પ્રકાશિત થાય, ત્યાર પછી બી અને સી પહેલા પ્રકાશિત થાય, એ પછી પ્રકાશિત થાય. 3 બલ્બ એક સાથે પ્રકાશિત થાય કે એ, બી અને સી બલ્બ પ્રકાશિત થશે અનુક્રમ, પહેલા એ થાય, પછી બી થાય, પછી સી થાય. તો એવું બનતું નથી. કોઈ પણ શ્રેણી જોડાણમાં જોડો કે સમાંતરમાં, બલ્બ છે એ કેવા થાય છે? તો કે એક સાથે જ શું થાય છે? તો કે પ્રકાશિત થતા હોય. એટલે આન્સર કયો આવે છે? તો કે ઓપ્શન નંબર સી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. એક વિદ્યુત કોષ સાથે જોડાયેલો બલ્બ છે એ ઓછો પ્રકાશિત થાય, એટલે કે વિદ્યુત કોષની અંદર બલ્બ જોડેલો છે, પ્રકાશિત કેવો થાય? તો કે ઓછો. તેને વધારે પ્રકાશિત કરવો છે તો વધારે પ્રકાશિત કરવા માટે સૌથી અસરકારક ફેરફાર, એટલે સારો ફેરફાર કયો છે? જુદા જુદા ઓપ્શન આપેલા છે. વાહક તારની લંબાઈ વધારવામાં આવે, વાહક તાર છે વધુ જાડો વાપરવાનો, વધુ એક વિદ્યુત કોષ છે એને શ્રેણીમાં જોડવાનો, કે સ્વિચ લાંબા સમય સુધી ઓન એટલે કે શરૂ રાખવાની. તો એક તો વિદ્યુત કોષ છે, પણ હજુ બીજો વિદ્યુત કોષ આપણે એની સાથે કેમાં જોડીએ? તો કે શ્રેણીની અંદર જોડીએ તો શું થાય છે? તો કે બલ્બ વધારે પ્રકાશિત થાય. એટલે સાચો આન્સર કયો આવશે? તો કે ઓપ્શન નંબર સી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 85, 85. એક પ્રયોગમાં ફ્યુઝના બદલે જાડો તાંબાનો તાર લગાવવામાં આવે. એક પ્રયોગ છે, એટલે કે આપણે પરિપથ તૈયાર કરેલો છે, એમાં આપણે ફ્યુઝના બદલે લગાવીએ છીએ શું? તો કે જાડો એવો તાંબાનો તાર. તો આવું કરવું સલામત છે, એટલે કે સલામત છે કે નહીં એવું પૂછેલું. આવું કરવું જોઈએ? તો પહેલું છે સલામત છે. શા માટે? કારણ કે તાંબુ છે વિદ્યુતનું સુવાહક છે. તાંબાનો તાર લગાવેલો, સુવાહક, તો કરવું જોઈએ. બીજું, ઓછા વિદ્યુતના દબાણમાં સલામત છે, એટલે કે વિદ્યુતનું દબાણ ઓછું હોય તો કરવું જોઈએ. અસલામત છે, કારણ કે પરિપથ છે એ તૂટશે નહીં, પરિપથ તૂટતો નથી એટલે અસલામત છે. અને સ્વિચ છે એ ઓફ સ્થિતિમાં હોય તો સલામત છે, એટલે સ્વિચ બંધ હોય તો સલામત છે. તો અહીંયા જો આપણે જાડો તાંબાનો તાર વાપરીએ તો આવું કરવું કેવું છે? તો કે અસલામત છે. કારણ કે જો એમાંથી વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય, વધારે થઈ જાય તો તાંબાનો તાર તૂટી શકતો નથી. પરિણામે જે કંઈ પણ ઉપકરણો એની સાથે જોડેલા હોય, તમામ ઉપકરણો શું થાય છે? તો કે એને નુકસાન પહોંચતું હોય. માટે તાંબાના તારની બદલે આપણે શું વાપરવું જોઈએ? તો કે યોગ્ય રીતે ફ્યુઝ વાપરવો જોઈએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિદ્યુત ચુંબક છે એ વિદ્યુત ચુંબકને વધારે શક્તિશાળી બનાવવું છે, તો શક્તિશાળી બનાવવા માટે કયા પ્રકારનો ફેરફાર કરવો જોઈએ? કોને? તો કે વિદ્યુત ચુંબકને. ગૂંચળાની સંખ્યા છે એને ઘટાડી દેવાની, લોખંડના બદલે છે એ પ્લાસ્ટિક વાપરવાનું, ગૂંચળાની સંખ્યા છે એને વધારી દેવાની, કે વિદ્યુત પ્રવાહ છે એ તરત જ વહેતો બંધ કરવાનો. ચુંબકને બનાવવાનું છે કેવું? તો કે શક્તિશાળી, પ્રબળ બનાવવાનું છે. તો પ્રબળ શેની મદદથી બનાવી શકાય? તો કે જે એમની ફરતે ગૂંચળો વીંટાળેલું છે તારનું, એ ગૂંચળાની સંખ્યા વધારીએ એટલે એમ કેવું બને છે? તો કે પ્રબળ ચુંબક. એટલે આન્સર આવે છે ઓપ્શન નંબર સી. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 87. એક પ્રયોગ દરમિયાન લોખંડના ખીલાને બેટરી સાથે જોડાયેલા તારના ગૂંચળાથી લપેટી દેવામાં આવે છે, એટલે કે લોખંડનો ખીલો છે એમને બેટરી સાથે જે તાર જોડેલો છે એમની ફરતે વીંટાળવામાં આવે છે અને હવે સ્વિચ ઓન કરવામાં આવે છે. ઓન કરીએ છીએ તો એમની નજીક જે કંઈ પણ ટાંકણીઓ રાખેલી છે, ટાંકણીઓ શું થાય? તો કે ખીલાની તરફ આકર્ષાય છે, એટલે કે આકર્ષિત થાય છે. પરંતુ જ્યારે સ્વિચ ઓફ કરી દો, ઓન કરો તો એમની સાથે આકર્ષિત થાય, ચોંટી જાય. ઓફ કરો તો ટાંકણીઓ ક્યાં જાય? તો કે ખીલાથી નીચે પડી જાય છે. તો આ અવલોકનના આધારે વિદ્યુત ચુંબકો વિશે શું કહી શકાય? ખીલાની આસપાસ આપણે તાર વીંટાળેલો એટલે શું બની ગયું? તો કે વિદ્યુત ચુંબક. સ્વિચ ઓન કરીએ એટલે ટાંકણીઓ આકર્ષાય, ઓફ કરો તો ટાંકણીઓ ક્યાં જાય? તો કે નીચે પડી જાય, એટલે આ બની ગયું વિદ્યુત ચુંબક. તો આના આધારે વિદ્યુત ચુંબકની લાક્ષણિકતા કઈ? તો કે વિદ્યુત ચુંબક છે હંમેશા સ્થાયી ચુંબક તરીકે વર્તે છે. બીજું,
વિદ્યુત ચુંબક છે એ વિદ્યુત પ્રવાહ વિના પણ વસ્તુઓને આકર્ષી શકે છે. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ બંધ થતા વિદ્યુત ચુંબકો પોતાની ચુંબકીય શક્તિ ગુમાવી દે છે કે વિદ્યુત ચુંબકો તેમની નજીક રાખેલી તમામ પ્રકારની સામગ્રીને આકર્ષે છે. તો સાચો આન્સર શું આવશે? તો કે ઓપ્શન નંબર સી. જેવો વિદ્યુત પ્રવાહ પસાર થવાનું બંધ થાય એટલે શું થાય? તો ચુંબકો છે પોતાની ચુંબકીય શક્તિ શું કરે? તો કે ગુમાવી દેતા હોય છે. એટલે કે જે વસ્તુઓને આકર્ષિત કરેલી છે વસ્તુઓ કેવી થઈ જાય છે? તો કે નીચે પડી જાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 88. સ્વિચ વિદ્યુત પરિપથમાં ગમે ત્યાં મૂકી શકાય છે કારણ કે સ્વિચને છે આપણે પરિપથની અંદર ગમે તે જગ્યા પર મૂકીએ. શા માટે આવું કરવામાં આવે છે? તો વિદ્યુત પ્રવાહ ફક્ત બેટરી પાસે વહન પામે છે. સ્વિચ માત્ર વિદ્યુત પરિપથને નિયંત્રિત જ કરે છે. સ્વિચ વિદ્યુતનું દબાણ વધારે છે કે સ્વિચ અવરોધ વધારે? તો સ્વિચ શું કરે? તો વિદ્યુત પ્રવાહ વહન થવો અને બંધ કરવો એમનું નિયંત્રણ કરે. એટલે સાચો આન્સર કયો આવે છે? તો કે ઓપ્શન નંબર બી. માટે સ્વિચને આપણે ગમે તે જગ્યા પર શું કરીએ છીએ? તો કે મૂકી શકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 89. એક વિદ્યાર્થી છે વિજ્ઞાન પ્રોજેક્ટ માટે લોખંડના ભંગારના ઢગલામાંથી લોખંડના ટુકડાઓ એકત્રિત કરે. ક્યાં? તો કે ભંગારનો આખો ઢગલો છે લોખંડનો, એમની અંદરથી લોખંડના ટુકડા એકત્રિત કરે છે અને ત્યાર પછી એમને બીજા સ્થળે મૂકવા જાય. એક જગ્યાએથી ભેગા કરે અને ક્યાં જાય? તો કે બીજી જગ્યા પર મૂકવા જાય છે. જેવી રચના તૈયાર કરી રહ્યો છે એના માટે શું કરે છે? તો કે ક્રેન જેવી કંઈક રચના તૈયાર કરે છે. એટલે કે ક્રેનની મદદથી આ વસ્તુ શું થાય? તો કે સરળતાથી આકર્ષિત કરી શકાય છે. પણ આ રચનાની અંદર એને શું કરવાનું છે? તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે જ લોખંડના પદાર્થોને આકર્ષી શકે અને જરૂર નથી ત્યારે એને સરળતાથી છોડી શકે. એટલે જરૂર છે ત્યારે આકર્ષિત કરે, જરૂર નથી ત્યારે શું કરે? છોડી શકે. એવી વ્યવસ્થા તૈયાર કરવી છે. તો વિદ્યાર્થીએ એની અંદર ક્રેનની અંદર કઈ ગોઠવણ કરવી પડે? ઓપ્શન એમાં આપેલું છે કે એના છેડે કાયમી ચુંબકનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, વિદ્યુતથી ચાલતી હીટિંગ કોઇલનો ઉપયોગ કરવો જોઈએ. સ્વિચ દ્વારા જોડાયેલ વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરવાનો કે બલ્બ સાથેના પરિપથમાં જોડાયેલા બેટરીનો ઉપયોગ કરવાનો. 4 જુદી જુદી વસ્તુ આપેલી છે તો એમની અંદર કયું ચુંબક લગાવવું જોઈએ? તો કે આપણે વિદ્યુત ચુંબક તો લગાવવાનું, પણ એ વિદ્યુત ચુંબક કેવું હોવું જોઈએ? તો કે સ્વિચ દ્વારા જોડાયેલું હોવું જોઈએ. જેની મદદથી સ્વિચ ચાલુ કરીએ એટલે વિદ્યુત ચુંબકની અંદર ચુંબકીય શક્તિ આવે, પરિણામે લોખંડના ટુકડાને આકર્ષી શકે. એટલે લોખંડના ઢગલામાંથી લોખંડ ભેગું કરે, ફરી પાછું બીજી જગ્યાએ મૂકીએ છીએ ત્યારે શું કરવાનું? તો કે સ્વિચ બંધ કરવાનું. ચુંબક છે પોતાની ચુંબકીય શક્તિ શું કરે? તો કે ચુંબકીય શક્તિ ગુમાવે છે. પરિણામે જે કંઈ પણ લોખંડ આકર્ષિત થયેલો તો એને શું કરે? તો કે એમને છોડી શકે છે. આવી રીતે લોખંડના ભંગારના ઢગલામાંથી આપણે લોખંડને જેટલું જરૂર છે એટલું આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 90 એટલે કે 90. એક પ્રયોગની અંદર ટૂંકા અને જાડા તારની જગ્યાએ લાંબો અને પાતળો તાર વાપરવામાં આવે છે ત્યારે બલ્બ છે એ ઓછો પ્રકાશિત થાય. બલ્બ એટલો બધો પ્રકાશિત થતો નથી. આ અવલોકનો છે, આ અવલોકનો પરથી શું અનુમાન કરી શકાય? એટલે કે શું તમે તારવી શકો છો? તો કે ઓપ્શન એમાં આપેલું છે પાતળો તાર છે એ અવરોધ ઘટાડે છે. ઓપ્શન બી ની અંદર આપેલું છે લાંબો તાર છે એ અવરોધ વધારે છે. ત્યાર પછી આપેલું છે કે બલ્બ છે એ માત્ર જાડા તાર સાથે જ કાર્ય કરે છે અને આગળ આપેલું છે કે પાતળા તાર દ્વારા પ્રવાહ છે વધારે ઝડપથી છે એ વહન પામતો હોય છે. તો શું કીધું છે? ટૂંકા અને જાડા તારની બદલે કેવું કરવાનું છે? તો કે લાંબો અને પાતળો તાર વાપરવાનો છે. તો એમાંથી શું થાય? લાંબો અને પાતળો તાર વાપરીએ તો બલ્બ કેવો થાય? તો કે ઓછો પ્રકાશિત થાય. આના પરથી જાણી શકીએ કે બલ્બ કોની સાથે કાર્ય કરે? માત્ર ને માત્ર જાડા તારની સાથે જ છે એ શું કરે છે? તો કે કાર્ય કરતો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 91. પરંતુ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર જેમ જેમ દ્વિતીય સામયિક પરીક્ષા નજીક આવી રહી છે એમ પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા માટે અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા પરખ નામની પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવેલી છે.
આ પરખ નામની પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે, જે કંઈ પણ પ્રકરણો આપેલા છે, દરેકે દરેક પ્રશ્નો દ્વિતીય સત્રાંક પરીક્ષા માટે કેવા છે તો કે મોસ્ટ આઈએમપી છે. માટે વહાલા વિદ્યાર્થી મિત્રો, જરૂરથી આ પરખ પ્રશ્ન બેંકના દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન એક વખત કરજો. હાલમાં આપણે આ ચેપ્ટર નંબર 10ના જે પ્રશ્નો આપેલા છે એમનું ઓનલાઈન સ્વરૂપમાં એટલે કે વિડીયો ફોર્મેટની અંદર સોલ્યુશન તો જોઈ રહ્યા છીએ, પરંતુ આ સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે આ પીડીએફ છે એ પ્રાપ્ત કરી શકો છો. શરૂ કરીએ આગળ. નેક્સ્ટ પ્રશ્ન. વિધાન એ, ક્રેનમાં વિદ્યુત ચુંબક વપરાય છે. વિધાન એની અંદર શું કીધેલું છે તો કે ક્રેન છે એમની અંદર શું વપરાય છે તો કે વિદ્યુત ચુંબક વાપરવામાં આવે છે. ત્યાર પછી છે કારણ આપેલું છે, વિધાનનું કારણ શા માટે તો કે વિદ્યુત ચુંબકની શક્તિ છે એમને આપણે શું કરી શકીએ તો કે નિયંત્રિત કરી શકીએ છીએ, માટે જ ક્રેનની અંદર ચુંબક વપરાય છે. ઓપ્શન આપેલા છે એ અને આર બંને સાચા છે અને આર છે એને સમજાવે છે. બીજું, બંને સાચા છે પણ આર છે એને સમજાવતું નથી. ત્રીજું, એ સાચું અને આર ખોટું. ચોથું, એ ખોટું અને આર સાચું. તો અહીંયા શું છે તો કે આ બંને વિધાન સાચા છે અને આ કારણ છે વિધાન આર એ શું છે તો કે એ આર વિધાન કારણ છે એ વિધાન એની કેવી છે તો કે સમજૂતી છે. તો આપણો સાચો આન્સર કયો આવશે તો કે આન્સર આવે છે ઓપ્શન નંબર એ. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ. નીચે આપેલા પગલાં વિદ્યુત ઘંટડીની કાર્ય પદ્ધતિ દર્શાવે છે. અહીંયા જે કંઈ પણ પગલાં આપેલા છે શું કરે છે તો વિદ્યુત ઘંટડી એટલે કે બેલ છે જે રીતે કાર્ય કરે છે એના પગલાં આપેલા છે. આ પગલાંનો આપણે પસંદ કરવાનો છે તો કે યોગ્ય ક્રમ. કયા ક્રમમાં એમને જોડવા જોઈએ ક્રમ આપણે શું કરવાનો છે તો કે પસંદ કરવાનો છે. શું આપેલું છે તો પહેલું છે હથોડી સ્ટીલની કટોરી પર પ્રહાર કરે છે, એટલે હથોડી શું કરે તો સ્ટીલની કટોરી એમના ઉપર પ્રહાર કરે. બીજું, સંપર્ક સ્ક્રૂ પર પરિપથ તૂટી જાય છે, એટલે સંપર્ક સ્ક્રૂનો પરિપથ કેવો થઈ જાય તૂટી જાય. ત્યાર પછી વિદ્યુત ચુંબક લોખંડની પટ્ટીને આકર્ષિત કરે છે અને છેલ્લે છે કે સ્વિચ દબાવવામાં આવે છે. તો જુદા જુદા વિધાનોને આપણે યોગ્ય રીતે ગોઠવવાના છે. તો સૌપ્રથમ શું થાય તો કે પહેલા સ્વિચ દબાવવામાં આવે, એટલે ચોથું વિધાન કેવું બને પહેલું સ્વિચ દબાવે એટલે શું થાય તો કે વિદ્યુત ચુંબક છે એ શું કરે તો કે લોખંડની પટ્ટીને આકર્ષિત કરે છે. જેવી આકર્ષિત કરે એટલે શું થાય તો કે હથોડી છે સ્ટીલની કટોરી પર શું કરે પ્રહાર કરે. પ્રહાર કરે એટલે સંપર્ક સ્ક્રૂનો સંબંધ કેવો થાય પરિપથ તૂટી જાય. આવું વિધાન ક્યાં છે તો પહેલા 4, 3, 1 અને 2. 4 તો 3 ની અંદર પહેલા આપેલું, 4 પછી 3 તો ઓપ્શન એ અને ડી બચ્યા. 4, 3 પછી શું આવશે તો કે 1 નંબરનું વિધાન, એટલે આપણો સાચો આન્સર કયો આવશે તો કે ઓપ્શન નંબર એ. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ. આકૃતિ મુજબ, અહીં આકૃતિ આપેલી છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બલ્બને પ્રકાશિત કરવા માટે કયા પ્રકારનો ફેરફાર અનિવાર્ય છે. કયો ફેરફાર કરવો ખૂબ જ જરૂરી, અનિવાર્ય એટલે જરૂરી છે. બલ્બ છે, બેટરી છે, વાહક તાર છે અને સ્વિચ છે. પણ સ્વિચ કેવી છે તો કે ઓફ સ્થિતિમાં છે, સ્વિચ બંધ છે, એટલે બલ્બને તારથી બદલવો પડે. બલ્બ છે એને બદલે તાર લગાવવાનો તો કે નહીં. પરિપથ પૂર્ણ કરવા માટે સ્વિચ બંધ કરવી પડે તો કે હા. બીજું, પરિપથમાંથી બેટરી દૂર કરવાની તો કે નહીં. બલ્બની સ્થિતિ ઉલટી કરીને બલ્બને ઉલટો જોડવાનું તો એ પણ નથી કરવું પડતું, પણ શું કરવાનું તો કે જે પરિપથ છે એ પૂર્ણ કરવા માટે સમગ્ર પરિપથની રચના કરવા માટે શું કરવું પડે તો કે સ્વિચને બંધ કરવી પડે છે. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ. પ્રશ્ન નંબર 94 એટલે 94. ઘરના એક સ્વિચ બોર્ડમાં એક સાથે બહુ બધા વીજ ઉપકરણો જોડીને ચાલુ કરવા જતા એક જ સ્વિચ બોર્ડ છે ને એમની સાથે વધારે પ્રમાણમાં ઉપકરણો જોડેલા છે, ચાલુ કરીએ છીએ ને શું થાય તો કે મિક્સર એટલે કે ગ્રાઇન્ડર છે એ કેવું થાય તો કે કામ કરતું બંધ થઈ જાય. આ બંધ થવા પાછળનું કારણ શું તો આ બંધ થઈ જાય છે એવી પરિસ્થિતિને જો અટકાવવી હોય તો નીચેના પૈકી કયું ઉપકરણ ઉપયોગી રહેશે. શું કરવું જોઈએ? વિદ્યુત ઘંટડી વાપરવાની. બીજું, યોગ્ય ક્ષમતાવાળો ફ્યુઝ વાપરવાનો, કાયમી ચુંબક વાપરવાનું કે પ્લાસ્ટિક કવર વાપરવાનું. તો વધારે વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલે શું થાય તો કે ઉપકરણો બંધ થઈ જાય. તો શું કરવું પડે એવી ઘટનાને અટકાવવા માટે તો કે યોગ્ય ક્ષમતાવાળો ફ્યુઝ વાપરવો જોઈએ. પરિણામે ફ્યુઝનો તાર પીગળી જાય છે અને વધારે વિદ્યુત પ્રવાહ છે એમનું વહન થતું નથી. ત્યાર પછી આગળ જોઈએ. નેક્સ્ટ. પ્રશ્ન નંબર 95.
જેમાં કીધેલું છે એક વિદ્યુત ચુંબક અચાનક લોખંડના ટુકડાને આકર્ષિત કરવાનું બંધ કરી દે. આકર્ષિત તો કરતો હોય પણ અચાનક કેવું કરી દે? બંધ. તો તેનું સૌથી શક્ય કારણ નીચેના પૈકી કયું હોઈ શકે? આકર્ષિત કરી શકતું નથી તો કયું કારણ હોય? તો કોઇલના ગૂંચળાની સંખ્યા વધારવામાં આવેલી હોય એટલે કોઇલની સંખ્યા વધારો તો આકર્ષિત કરે, વિધાન ખોટું છે. ત્યાર પછી વિદ્યુત પ્રવાહનું જોડાણ તૂટી ગયું એટલે વિદ્યુત પ્રવાહ બંધ થઈ ગયો હોય તો અશક્ય બની શકે. બીજું, લોખંડના કોરને સ્ટીલથી બદલવામાં આવેલો હોય. ત્યાર પછી બેટરીનો વોલ્ટેજ વધારો તો વધારે વિદ્યુત પ્રવાહ વહન પામે. પણ સાચો આન્સર શું આવે? તો એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ વહન થવાનું બંધ થઈ ગયું એટલે એનું જોડાણ કેવું થઈ ગયું હોય? તૂટી ગયેલું હોય. આગળ જોઈએ નેક્સ્ટ. વિધાન આપેલું છે અને એની કારણ આપેલું છે. તો વિધાન એમાં શું આપેલું? સંપર્ક તૂટે. જ્યારે કોઈ પણ બે વસ્તુનો સંપર્ક તૂટી જાય ત્યારે વિદ્યુત ઘંટડી વાગવાનું બંધ થાય. તો કે સાચું છે. સંપર્ક સ્ક્રૂ તૂટે છે એટલે વાગવાનું બંધ થાય છે. કારણ શું છે? તો કે વિદ્યુત પ્રવાહ બંધ થાય ત્યારે વિદ્યુત ચુંબકમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય. બંધ થાય ત્યારે થાય. તો આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. તો આપણો આન્સર શું આવશે? તો કે વિધાન એ સાચું છે જ્યારે વિધાન આર કેવું? ખોટું. તો ઓપ્શન આવે છે ઓપ્શન નંબર સી. એ વિધાન સાચું અને કારણ જે આપેલું છે આર એ કેવું છે? તો કે ખોટું છે. આગળ જોઈએ નેક્સ્ટ. એક વિદ્યાર્થી છે લોખંડની ખીલીની આસપાસ એક લોખંડની ખીલી આપેલી છે અને એમની આસપાસ શું કરે છે? તો કે તારનું ગૂંચળું છે, ગૂંચળાવાળો વિદ્યુત પ્રવાહ ગૂંચળું વાળીને તારનું ગૂંચળું વીંટાળી દે છે. ત્યારબાદ શું કરે છે? તો કે એમની અંદરથી વિદ્યુત પ્રવાહ છે વિદ્યુત પ્રવાહને પસાર કરે છે. ત્યારબાદ પરિણામે શું થાય છે? તો કે વિદ્યુત ચુંબક બને છે. કોણ? તો કે લોખંડની ખીલી છે શું બની જાય? વિદ્યુત ચુંબક. પછી અન્ય બધા જ પરિબળો સમાન રાખી ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહની દિશા ઉલટી કરે. બધી જ વસ્તુ સરખી રાખે પણ શું કરે? માત્ર વિદ્યુત પ્રવાહની દિશા ઉલટી. તો શું થાય? આ પ્રયોગ કરવાથી કયો પરિબળ અપરિવર્તિત રહે છે? કયા પરિબળની અંદર છે એ કઈ પણ પ્રકારનો છે ફેરફાર થશે નહીં. આવું શેના કારણે થાય? તો આપણને આપેલું છે ઓપ્શન નંબર એ ની અંદર કે ગૂંચળા દ્વારા ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્રની દિશા. તો કે દિશા તો બદલાઈ જાય. બીજું, ગૂંચળા દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકની તાકાત. તો તાકાત બદલાતી નથી. પરિપથ ઉલટો કરો છતાં પણ જેટલો પ્રવાહ પસાર કરો છો એ જ પ્રવાહ પસાર કરો તો એમની અંદરથી શું થાય છે? તો ચુંબકની તાકાત હોય એ જ એની એ જ રહે છે. આગળ આપેલું છે કે ચુંબકના ધ્રુવો. તો ધ્રુવો તો ઉલટાઈ જ જાય. દિશા ઉલટાય એટલે વિદ્યુત ચુંબક દ્વારા લોખંડના ટુકડાઓને આકર્ષવાની ક્ષમતા. તો જે પ્રમાણે ધ્રુવો ઉલટાય છે એ પ્રમાણે આકર્ષવાની ક્ષમતા પણ કેવી થાય છે? તો કે ઉલટી થઈ જતી હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 98. પરંતુ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર જેમ જેમ ટૂંક સમયની અંદર દ્વિતીય સત્રાંગ પરીક્ષા નજીકમાં આવી રહી છે એમ પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા માટે અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા પરખ નામની પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવેલી છે. આ પ્રશ્ન બેંકની અંદર જે કંઈ પણ પ્રશ્નો આપેલા છે એ દ્વિતીય સત્રાંગ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. માટે જરૂરથી વહાલા વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નનું સોલ્યુશન એક વખત કરજો. હાલમાં આપણે આ પરખ પ્રશ્ન બેંકના જે કંઈ પણ ચેપ્ટર નંબર 10 ની અંદર અને 9 ની અંદર પ્રશ્નો આપેલા છે એમનું સોલ્યુશન તો કરીએ છીએ. એ કયા સ્વરૂપમાં? તો કે વિડીયો ફોર્મેટમાં કરીએ છીએ. પરંતુ જો તમારે આ સોલ્યુશન છે એ પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમને આ સોલ્યુશન છે એ પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 98. શું આપેલું છે? તો કે નીચે આપેલ ગ્રાફમાં t=0 સમય એટલે કે સમય કેટલો આપણને આપી દીધો છે? તો કે 0 સમય સ્વિચ કેવી કરવામાં આવે? તો કે ચાલુ કરવામાં આવે. ત્યારે નિક્રોમ તારનું તાપમાન સમય અનુસાર કેવી રીતે બદલાય છે? એટલે કે નિક્રોમનો તાર આપેલો છે એ તારનું તાપમાન શું થાય છે? તો કે બદલાય છે. કેવી રીતે બદલાય છે આપણને દર્શાવવામાં આવેલું છે એટલે કે આલેખની અંદર બતાવવામાં આવેલું છે. આલેખ કયો છે? તો કે તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. જેમાં આ આલેખ પરથી નીકળતું સૌથી યોગ્ય તારણ એટલે સાચું તારણ કયું છે? આલેખના આધારે આપણે શું જાણી શકીએ છીએ? તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. શું આપેલું છે? તો પહેલા આપણને આપેલું છે ઓપ્શન એ ની અંદર કે વિદ્યુત પ્રવાહ છે શરૂ થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે.
જેવો વિદ્યુત પ્રવાહ છે આપણે શરૂ કરીએ એટલે એમાંથી શું ઉત્પન્ન થાય તો કે ઉષ્મા ઉત્પન્ન થાય, પછી થતી નથી, એટલે ત્યાર પછી નો થાય, એક જ વાર થાય, પછી નો થાય. બીજું આપેલું, વિદ્યુત પ્રવાહ સતત વહેતો રહે ત્યારે ઉષ્મીય અસર વધતી જાય. સતત ને સતત પ્રવાહનું વહન થાય તો ઉષ્મીય અસર વધતી જાય. તો અહીંયા શું થાય છે, જેમ જેમ સમય વધે છે તાપમાન વધતું જાય એટલે ઉષ્મીય અસર વધે છે. ત્રીજું, અવરોધને કારણે તારનું તાપમાન ઘટી જાય તો કે ઘટતું નથી. તાર ગરમ થઈ જાય પછી ઉષ્મીય અસર બંધ, એકવાર ગરમ થાય પછી બંધ થાય, તો એવું પણ શક્ય બનતું નથી. તો સાચો આન્સર કયો આવશે તો કે ઓપ્શન નંબર બી. જેમ જેમ પ્રવાહ પસાર થાય છે ઉષ્મીય અસરમાં શું થાય છે, ધીરે ધીરે વધારો થતો હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, નીચે આપેલા ગ્રાફમાં વિદ્યુત ચુંબકની ચુંબકીય શક્તિ અને કોઇલમાં ગૂંચળાઓની સંખ્યાનો સંબંધ દર્શાવવામાં આવેલો છે. ફરી પાછો આપણને એક શું આપેલો છે, આલેખ આપેલો છે. એમાં શું તો વિદ્યુત ચુંબકની ચુંબકીય શક્તિ અને ગૂંચળાઓની સંખ્યા, એટલે કે એમની અંદર કેટલા ગૂંચળાઓ છે એમની વચ્ચેનો સંબંધ આપણને શું કરે છે તો કે દર્શાવવામાં આવેલો છે. જેમાં ગૂંચળાની સંખ્યા જેમ જેમ આપણે શું કરીએ છીએ તો કે વધારવામાં આવે છે એમ એમની અંદર ચુંબકીય શક્તિ પણ કેવી બને છે તો કે વધતી જાય છે. તો આલેખના આધારે કયું અનુમાન છે યોગ્ય છે, એટલે કયું વિધાન સાચું છે? ગૂંચળાઓની સંખ્યા ચુંબકીય શક્તિને અસર કરતી નથી. સંખ્યા વધારો તો ચુંબકીય શક્તિ ઉપર કાંઈ અસર નહીં થાય. બીજું, વધુ ગૂંચળાઓ હોવાથી ચુંબકીય શક્તિ ઘટે. ગૂંચળા વધે તો શક્તિ ઘટે, તો વિધાન ખોટું. ત્યાર પછી, વધુ ગૂંચળા હોવાથી વિદ્યુત ચુંબક છે વધારે શક્તિશાળી બને. તો આ વિધાન કેવું છે, સાચું. જેમ જેમ ગૂંચળાની સંખ્યા વધારવામાં આવે એમ વિદ્યુત ચુંબક કેવું બને છે તો કે વધારે શક્તિશાળી બને છે. આગળ, વિદ્યુત પ્રવાહ બંધ હોય ત્યારે ગૂંચળાઓનું મહત્વ હોય છે, એટલે બંધ હોય ત્યારે મહત્વ, તો એ વિધાન પણ કેવું છે તો કે ખોટું વિધાન છે. કારણ કે જેમ જેમ ગૂંચળા વધે એમ શું થાય છે તો કે વિદ્યુત ચુંબક છે વધારે શક્તિશાળી બને છે. આગળ જોઈએ નેક્સ્ટ, પ્રશ્ન નંબર 16. વિદ્યુત પરિપથના વાહક તારમાંથી પ્રવાહ પસાર કરતા હોકાયંત્રની સોય છે શું કરે છે તો કે મહત્તમ આવર્તન દર્શાવે છે. જેવો પ્રવાહ પસાર કરે એટલે સોયનું આવર્તન કેવું થાય, મહત્તમ, એટલે વધારે થાય છે. પરંતુ કોઈ પણ ફેરફાર કર્યા વિના, ફેરફાર નથી કરવાનો, પણ સોયનું આવર્તન શું કરવાનું છે તો કે ઘટાડવાનું હોય તો શું કરવું જોઈએ? વાહકતાર અને હોકાયંત્ર, વાહકતાર છે ને હોકાયંત્ર એમનું અંતર શું કરવાનું, ઘટાડવાનું. નજીક હોય તો દૂર લઈ જવાનું. બીજું, સેલની સંખ્યા વધારો, સેલની સંખ્યા વધારો તો પ્રવાહ વધારે પસાર થાય, આપણે એવો તો કઈ ફેરફાર નથી કરવાનો. બીજું, તારની જાડાઈ વધારવાની તો પણ ફેરફાર પરિપથમાં જ થાય. હોકાયંત્ર વધુ વજનવાળી ચુંબકીય સોય લગાવવાની, હોકાયંત્રની અંદર સોય વધારે લગાવો, વજન ગમે એટલું હોય પણ ચુંબકીય શક્તિ હોય એટલે શું થાય, સોયનું આવર્તન થાય. તો અહીંયા શું ફેરફાર કરવો જોઈએ તો કે વાહકતાર અને હોકાયંત્ર બંને નજીક હોય તો વધારે દૂર લઈ જાય. કારણ કે ચુંબક વાહકતારથી જેટલું દૂર જાય છે એટલે એની ચુંબકીય શક્તિ કેવી થાય તો કે ઘટતી જાય. જેટલા વિસ્તારમાં એની ચુંબકીય શક્તિ છે એટલા જ વિસ્તારમાં સોયનું શું થાય તો કે આવર્તન થતું હોય. વધારે દૂર જાય તો ચુંબકીય શક્તિ ઘટે એટલે આવર્તન કેવું થાય છે, ધીમું થતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ, એક વિદ્યાર્થી એવો પરિપથ રચવા માંગે છે કે જેમાં સ્વિચ દબાવવાથી જ બલ્બ પ્રકાશિત થાય. તો આ કરવા માટે કયો વિકલ્પ યોગ્ય? સ્વિચ શરૂ કરે તો જ પ્રકાશિત થાય, બંધ કરે તો બંધ થઈ જાય. તો સ્વિચ વિના સંપૂર્ણ બંધ પરિપથ બનાવો. સ્વિચ નહીં હોય તો આ શક્ય બને તો કે નહીં. સ્વિચ ઓફ સ્થિતિમાં રહેલો ખુલ્લો પરિપથ બનાવો. સ્વિચને ઓફ રાખવાની તો પણ નહીં થાય. સ્વિચ શ્રેણીમાં જોડાયેલો પરિપથ બનાવો કે બલ્બ છે એ સમાંતરમાં જોડાયેલો પરિપથ બનાવો. તો સ્વિચને ક્યાં જોડવાની તો કે શ્રેણીની અંદર જોડો અને જેવી સ્વિચ શરૂ કરો એવા શું થાય તો કે બલ્બ પ્રકાશિત થાય. સ્વિચ ઓફ કરો એટલે બલ્બ કેવા થાય તો કે પ્રકાશિત થતા નથી. એટલે આપણો સાચો આન્સર આવે છે ઓપ્શન નંબર સી. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, પ્રશ્ન નંબર 102. જેમાં આપેલું છે કે નીચે આપેલા કોષ્ટક અનુસાર એક કોષ્ટક આપેલું છે જેમાં શું કરે છે તો એક વિદ્યાર્થી છે એ લોખંડની ખીલીની આસપાસ તારના ગૂંચળાઓની સંખ્યા બદલીને વિદ્યુત ચુંબકની ચકાસણી કરે છે. પહેલા આપેલું છે તારના ગૂંચળાઓની સંખ્યા. જો 10 સંખ્યા હોય તો ટાંકણી એમની આસપાસ કેટલી આકર્ષિત થાય તો કે 5. હવે સંખ્યા વધારવામાં આવે છે કરવામાં આવે છે 20, તો કેટલી આકર્ષિત થાય છે તો કે 12. ત્યાર પછી કરવામાં આવે છે સંખ્યા 30, તો કેટલી આકર્ષિત થાય છે તો કે 20. જેમ જેમ ગૂંચળાની સંખ્યા વધારે એમ ટાંકણી પણ કેટલી થાય છે તો કે વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. તો આ માહિતીના આધારે કયું તારણ છે યોગ્ય છે, એટલે યોગ્ય તારણ કયું છે? ઓપ્શન એમાં આપેલું છે તારના ગૂંચળાઓની સંખ્યા વધે એમ ચુંબકીય શક્તિ વધે. બીજું,
વધુ તારના ગૂંચળાઓની સંખ્યા ચુંબકીય શક્તિ ઘટાડે છે. ત્યાર પછી ટાંકણીઓ પર વિદ્યુત પ્રવાહની છે કોઈ અસર થતી નથી. અને છેલ્લે ચુંબકીય શક્તિ ફક્ત સ્વિચની સ્થિતિ પર જ આધાર રાખે છે. તો અહીંયા સાચો આન્સર શું આવે? તો કે જેમ જેમ ગૂંચળાની સંખ્યા વધે એમ ચુંબકીય શક્તિ વધે છે. પરિણામે ટાંકણી છે શું થાય છે? તો કે વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 103. નીચે આપેલા કોષ્ટક વિવિધ બેટરી સાથે જોડાયેલા બલ્બના ફિલામેન્ટને પ્રકાશિત થવા માટે લાગતો સમય દર્શાવે છે. એટલે કે આ કોષ્ટકની અંદર આપણને દર્શાવેલું છે. શું દર્શાવેલું છે? તો એકમાં જોડાયેલી છે બેટરી અને બલ્બને પ્રકાશિત થવા માટે લાગતો સમય. જો બેટરી એક હોય તો કેટલી સેકન્ડમાં થાય? તો કે 10 સેકન્ડમાં. જો એમની સંખ્યા વધારવામાં આવે, 2 બેટરી જોડવામાં આવે તો 5 સેકન્ડમાં થાય છે. જો 4 બેટરી જોડીએ તો કેટલી સેકન્ડમાં? તો કે 2.5 સેકન્ડ, એટલે ખૂબ જ ઓછો. બેટરીની સંખ્યા કેવી થાય છે? તો કે વધે છે, તો પ્રકાશિત થવાનો સમય કેવો લાગે? ઓછો. તો હવે આ માહિતીને આધારે તમે કયા પ્રકારનું અર્થઘટન કરો છો, એટલે કઈ માહિતી તમે પ્રાપ્ત કરી શકો છો? તો જુદા જુદા ઓપ્શન આપેલા છે. શું? કોષોની સંખ્યા વધે તો વિદ્યુત પ્રવાહ વધે. સંખ્યા વધે તો પ્રવાહ વધે, એટલે ફિલામેન્ટ ઝડપથી પ્રકાશિત થાય. બીજું, ફિલામેન્ટને પ્રકાશિત થવાનો સમય ફક્ત બલ્બના પ્રકાર પર આધાર રાખે છે. કોષોની સંખ્યા એમના ઉપર કોઈ અસર કરતી નથી. ત્યાર પછી વધુ કોષ હોવાને કારણે અવરોધ વધે એટલે ફિલામેન્ટ ધીમે પ્રકાશિત થાય છે. કોષોની સંખ્યા વધે તો વિદ્યુત પ્રવાહ ઘટે છે ને ફિલામેન્ટ ઝડપથી પ્રકાશિત થાય છે. તો અહીં સાચો આન્સર કયો આવે? તો કે ઓપ્શન નંબર એ. શું આવી શકે? તો કે જેવી કોષોની સંખ્યા વધે એટલે પ્રવાહ કેવો થાય? તો કે વધે છે. પરિણામે શું થાય? તો કે ફિલામેન્ટ છે એ કેવો થાય છે? તો કે ઝડપથી પ્રકાશિત થતો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા જે પરખ નામની પ્રશ્ન બેંક લોન્ચ કરવામાં આવેલી છે એમના ચેપ્ટર નંબર 9 અને 10ના જે કંઈ પણ પ્રશ્નો હતા એ દરેક પ્રશ્નનું સોલ્યુશન આપણે સમજૂતી સાથે જોઈ ચૂક્યા છીએ. જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ.